ગુડ મોર્નિંગ મિત્રો, અમે લોકો છે ને હાનલેથી મનાલી જતા હતા ને તો રસ્તામાં મારી ગાડીનું એક ટાયર ઊંચું થઈ ગયું. ચારે બાજુ પહાડો, કોઈ માણસ જ ન દેખાય અમારા સિવાય. મન તો ઘડીક શ્વાસ ઊંચો થઈ ગયો. હવે અમે શું કરશું? હર્ષિલ ને આ જેકભાઈ બે છે હવે જે છે મન તો છે ને બહુ જ મજા આવી, કેમ કે બે મોટા મોટા ક્રિએટરો પાસે ગાડીને ધક્કો મરાયો. હવે અમે લોકો પહોંચી ગયા છીએ પાંગ, અને પાંગથી મનાલી કોઈ પેટ્રોલ પંપ આવતો નથી, એટલે એક દુકાનમાંથી ડીઝલ લઈને અમે લોકોએ છે ને ટાંકી ફૂલ કરી દીધી. સો ફાઇનલી હવે મનાલી આવી ગયું છે, અને અમે લોકો સવારે નાઈ ધોઈને નીકળી ગયા હિડિંબા દેવી મંદિર જવા. પણ પાણીપુરી દેખાઈ જાય એટલે મારે બ્રેક લાગી જ જાય, પણ મનાલીની પાણીપુરી બેસ્ટ હતી. પાણીપુરી ખાઈને પાછા નીકળી ગયા હિડિંબા દેવીના મંદિર જવા માટે. તે સસલું દેખાઈ ગયું તો સસલા એરે ફોટા વોટા પડીને પાછા નીકળી ગયા અમે. આ છે હિડિંબા દેવીનું મંદિર, જેમાં કહેવાય છે કે તમે દિલથી માંગેલી મન્નત છે ને હંમેશા પૂરી થાય છે. ત્યાંથી સ્ટ્રોબેરી ખાઈને નીકળતા હતા ને તો મને એક બકરું દેખાઈ ગયું, તે મેં બકરા એરી ફોટા પડાવી લીધા. અહીંયા છે ને રસ્તો બહુ સાંકડો છે, ચાલવાની જગ્યા નથી હોતી, માન ચાલી શકાય. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. પણ આ લોકોને મારા ડ્રાઇવિંગ ઉપર ભરોસો કેટલો હોય છે, આમ જો બધા સુઈ ગયા છે ને બાકી જોઈ લ્યો. હવે ટેન્શન ઈ થાય છે કે આટલા દીથી ઘર બંધ પડ્યું હતું તો ઈ કેવું ભરાઈ ગયું હોય છે. જોઈએ ઘરે જઈને, ચલો ફોલો તો કરી દો.